રાજકોટ જિલ્લાના ઉપલેટાના ભાયાવદરના પડવલા ગામમાં ચાલ્યું દાદાનું બુલડોઝર। કુખ્યાત અલી મોહમ્મદ સોઢાના રહેણાંક મકાન પર આજે ફરી વળ્યું હતું દાદાનું બુલડોઝર। અલી મોહમ્મદ સોઢા પર અનેક ગુનાઓ નોંધાયેલ છે। કુખ્યાત અલી મોહમ્મદ સોઢાએ સરકારી જગ્યા પર 312માં ગેરકાયદેસર બાંધકામ કરીને બનાવ્યું હતું રહેણાંક મકાન। અંદાજે 1 કરોડ રૂપિયાના ખર્ચે બનાવેલ આલિશાન મકાન પર ફરી વળ્યું દાદાનું બુલડોઝર। કુખ્યાત અલી મોહમ્મદ સોઢા પર 12 જેટલા ગંભીર ગુના નોંધાઈ ચૂક્યા છે। પડવલાના અલી મોહમ્મદ શેઠા કુખ્યાત બુટલેગર અનેક ગંભીર ગુનાના કેસ। હાલ થોડા સમય પહેલા અલી મોહમ્મદ સોઢાએ પડવલા ગામમાં એક વ્યક્તિ પર ઘાતક હથિયાર વડે કર્યો હતો જીવલેણ હુમલો। જીવલેણ હુમલામાં ગામના જ વ્યક્તિને પહોંચી હતી ગંભીર ઇજાઓ। તાલુકા વિકાસ અધિકારી, રેવન્યુ વિભાગ, ભાયાવદર પીઆઈ અને એએસપી સિમરન ભારદ્વાજ સહિત પોલીસ સ્ટાફની હાજરીમાં ફરી વળ્યું દાદાનું બુલડોઝર। હાલ સમગ્ર પાડવલા ગામ પોલીસે છાવણીમાં ફેરવાયું। બાઇટ RM ત્રિવેદી, TDO ઉપલેટા। બાઇટ સિમરન ભારદ્વાજ, એએસપી। આજરોજ તારીખ 1 મઈ 2026 રોજ રાજકોટ ગ્રામ્ય જિલ્લાના ભાયાવદર પોલીસ સ્ટેશનના પડવલા ગામ ખાતે એક મોટું ગેરકાયદેસર દબાણ હટાવવામાં આવ્યું છે। આ દબાણ સરકારી જગ્યામાં લગભગ 300 ચોરસ વારમાં ગેરકાયદેસર બાંધકામ કરી એક આલિશાન મકાન જેની કુલ કિંમત આશરે 1 કરોડ રૂપિયા જેટલી હશે। એમાં તાલુકા વિકાસ અધિકારી શ્રી RM ત્રિવેદી અને PSI ભાયાવદર શ્રી AB જાડેજા દ્વારા કામગીરી હાથ ધરવામાં આવી છે। એમાં જે આરોપી છે જેના દ્વારા આ ઉભો કરવામાં આવે છે એનું નામ છે અલી મોહમ્મદ તૈયબભાઈ શેઠા, જેનો ગુનાહિત ઇતિહાસ એવું છે કે એને 1985માં એક ખૂનની કલમ મુજબ જેલની સજા થઈ છે, જેમાં પછી એના ઉપર બીજા પણ 12 ગુના નોંધ કરવામાં આવ્યો છે। આજે જ અમારી તરફથી આ સંદેશ બધા આરોપીઓ માટે છે કે કોઈ પણ જે કાયદોનું પાલન નથી કરશે એના ખિલાફે પોલીસ કડકથી કડક એક્શન લે છે અને જિલ્લાના બીજા ડિપાર્ટમેન્ટ સાથે મળીને જે પણ એના ગેરકાયદેસર એને દબાણ કર્યું છે કે કોઈ બીજા કામ કરે છે જે ગેરકાયદેસર છે એના ખિલાફ એક્શન લેવામાં આવે છે। સાથે આજથી અંદાજિત 1.5 મહિના પહેલા પોલીસ દ્વારા અમને એવી માહિતી મળેલ કે પડવલા ગામે IPC 307ના આરોપી અલી મોહમ્મદ તૈયબ શેઠા એનું રહેણાંકમાં ગેરકાયદેસર મકાન હોય, તો એ બાબતે અમે ગ્રામ પંચાયતને સૂચના આપતા તેઓએ રેકર્ડ આધારિત તપાસ કરેલ અને તપાસને અંતે એમના પાસે કોઈ આધાર પુરાવા હોય એવું કોઈ સાબિત થયેલ નહીં, તો એના આધારે ગ્રામ પંચાયતે એમને 3 નોટિસ આપી, સુનાવણી કરી અને એમની પાસે પુરાવા મેળવેલા, પણ એમની પાસે કોઈ અધિકૃત પુરાવા ન હોય અને ગઈકાલે એ નોટિસની મુદત પૂર્ણ થતી હોય, માનનીય કલેક્ટર સાહેબ, માનનીય DDO સાહેબ, માનનીય SP સાહેબ, રેવન્યુ વિભાગ, પંચાયત વિભાગ અને પોલીસ વિભાગના સંયુક્ત ઉપક્રમે આજે આ ડેમોલિશનની કાર્યવાહી પડવલા ખાતે હાથ ધરવામાં આવી છે।